નમસ્કાર દર્શક મિત્રો, રોજની જેમ આજે પણ અમે ઉપસ્થિત છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। હું છું ગીતા। દર્શક મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા। જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે। ધન્યવાદ। શરૂઆત કરીએ આજના પંચાંગથી। આજનું પંચાંગ શું કહે છે? જી, શારદા શારદાંબોજ વદના વદનાંબુજઃ સર્વદા સર્વદા સ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત। સર્વ દર્શક મિત્રોને જય ગણેશ। માગસર મહિનાના શુક્લ પક્ષની આજે 10મી તિથિ છે। રેવતી નક્ષત્ર અને વરિયાન યોગ છે। આજે ગર કરણ છે અને મીન રાશિનો ચંદ્રમા છે। બપોરે 2 કલાક અને 58 મિનિટ પછી રેવતી નક્ષત્ર પૂરું થશે એટલે મેષ રાશિનો ચંદ્રમા, જેના અક્ષરો અ, લ અને ઈ આવશે। અત્યારે મીન રાશિના અક્ષરો છે દ, ચ, જ અને થ। આજનો દિવસ બપોર સુધી પંચક રહેશે, તો પંચકવાળા કામ કરવા નહીં। કોઈ પણ સારા કર્મ કરવા માટે બપોર પછીનો સમયને શ્રેષ્ઠ ગણવો। જય ગણેશ। જી, વાત કરીએ રાશિફળ વિશે। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ વૃશ્ચિકયો ભૌમઃ શુક્ર વૃષ તુલાધિપઃ। દરેક રાશિના પોતાના સ્વામી હોય છે। એ સ્વામીના ગ્રહ પ્રમાણે ચંદ્ર જે કુંડળીમાં પરિભ્રમણ કરતો હોય, એ ચંદ્રના પરિભ્રમણ પ્રમાણે એ રાશિના સ્વામી સાથે કેટલી મિત્રતા અને કેટલી શત્રુતા છે, કયા સ્થાનમાં પડ્યો છે, એના ઉપરથી દૈનિક વર્તારો નીકળતો હોય છે। એ જ ગણતરી આજે મેષ રાશિના જાતકો માટે જોઈએ તો આજે મીન રાશિનો ચંદ્રમા છે, બપોર પછી મેષ રાશિમાં આવશે, તો મેષ રાશિવાળા જાતકોને બપોર પછી પોતાનો દિવસ શ્રેષ્ઠ રહેશે। વ્યવસાયાત્મક દ્રષ્ટિએ નવી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે। મિત્રો પ્રત્યે કામકાજની અંદર સાવધાની રાખવી પડશે, કારણ કે ઘણી વખત આપણે વધારે પડતા સંકલ્પ બળથી અથવા વધારે પડતી ઓળખાણથી અથવા વધારે પડતા અનુભવના કારણે આપણે કોઈ પણ પર વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ। આ વિશ્વાસ મૂકવામાં આજના દિવસ માટે થોડોક વિચાર કરવો પડશે। કોઈ પણ જાતના માનસિક તણાવથી આજે દૂર રહેવાનું રહેશે। બને ત્યાં સુધી ક્રિએટિવ વર્ક પ્રત્યે વધારે ધ્યાન આપો। જે કામ તરત થવાવાળા હોય એવા કામ પ્રત્યે વધારે ધ્યાન આપો અને આગળ વધો। દિવસ તમારો સારો જશે। ઘરેલું તમારા જે કામકાજ છે, કામકાજમાં તમારા વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સરવાળે એકંદરે આજનો દિવસ કંઈક થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે। બપોર પછી સારો સમય રહેશે। વાહન ચલાવવામાં, ભોજનમાં અને કોઈ પણ પ્રત્યેની વાત કરવામાં કાળજી રાખવી પડશે। એક જ દેવ આજે બચાવી શકે અને ભગવાન ગણપતિ બાપા છે। ઓમ ગંગ ગણપતય નમઃ। એક દીવો ઘીનો કરી પાણીયારે કરો અથવા તો ગણપતિ બાપાના મંદિરમાં કરો। આ મંત્રની એક માળા કરો। ગોળનું નિવેદ ધરો, ભગવાનને પ્રસાદ તરીકે પોતે ગ્રહણ કરો। ત્યારબાદ આગળ વધશો। તમારો દિવસ આજે મંગલકારી બની જશે। વૃષભ રાશિ, તો બ, વ અને ઉ તમારા આગળ અક્ષર છે, તો રાશિ આપની વૃષભ છે। સાથી કર્મચારીઓ દ્વારા કદાચ આજના દિવસ માટે થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો ચોક્કસ એનો એક સારો ઉપાય તમને આજે જડશે, ઉકેલ સારો મળશે। સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખી અને આજના દિવસ માટે આપણે આગળ વધવું પડશે। કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહે। મન પ્રસન્ન રહે તો કોઈ પણ કાર્ય એવું નથી આપના માટે જે અઘરું બની જાય। ખાસ કરીને વાદ વિવાદમાં કાળજી રાખવી પડશે। ઓમ હ્રીમ શુક્રાય નમઃ। આ મંત્રની એક માળા કરજો। તમારો રાશિ સ્વામી શુક્ર છે, શુક્રની માળા કરશો તો આજે ખૂબ જ સારો લાભ થશે। મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એની રાશિ છે મિથુન। મિત્રો, ઘણી વખત પોતાનો સ્વભાવ પોતાને ભારે પડતો હોય છે। ભેંસના શિંગડા કહેવાય કે ભેંસને ભારે પડતા હોય છે, હરણના શિંગડા હરણને ભારે પડતા હોય છે। આજનો તમારો સ્વભાવ તમને ભારે ન પડે આની થોડી કાળજી રાખવી પડશે। સ્વભાવના ઉદાર છો પણ ક્યાંક વાણીની અંદર એવો વાત ન કરતા જેના કારણે સામેની વ્યક્તિને દુઃખ થાય। સ્વભાવને થોડોક સરળ બનાવજો। મિત્રોની મદદ મળશે તો કોઈ પણ કાર્ય તમારા માટે સરળ બની જશે। જીવનસાથી, ખાસ કરી અને પતિ પત્નીના દાંપત્ય જીવનમાં અને સંતાનોના આ બધા જ જો સારો સહયોગ મળે તો આજનો દિવસ માટે તમારું કાર્ય આજનું સરળ બની જશે। મહેનતના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે થોડુંક ફળ ઓછું મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જૂના કોઈ પણ પ્રકારના સંબંધો હોય તો એ સંબંધો દ્વારા એક સારો લાભ આજે તમને પ્રાપ્ત થશે। જય ગણેશ। જી, આપણી સાથે જૂનાગઢથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો। જય ગણેશ મહેન્દ્રભાઈ। જય ગણેશ બેન। જી, આજે મારા માસીના દીકરા ભાઈ વિશે પ્રશ્ન પૂછવાનો છે। જી, શું જન્મ તારીખ છે એની? એમની જન્મ તારીખ છે 16/12/81। જી। જન્મ સમય છે સવારે 5:05 જી। અને સ્થાન છે પોરબંદર। શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે એનો લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે અને કઈ દિશામાં, તો એની કુંડળી પ્રમાણે અમારે શું કરવું જેનાથી એમના લગ્ન જલ્દી થાય? સામાન્ય રીતે લગ્નેશ જે મંગળ છે એ મંગળ શનિ સાથે એકાદશ સ્થાનમાં યોગકારક બની રહ્યો છે। વૃષભ રાશિ એ 7મી રાશિ છે। એનો સ્વામી એ શુક્ર કેતુ સાથે જોડાયેલો હોવાના કારણે કદાચ લગ્ન યોગમાં વિલંબ દેખાઈ રહ્યો છે। એ ઉપરાંત કાલસર્પ નામનો દૂષિત યોગ પણ બની રહ્યો છે। તો આ બધા જ વસ્તુઓને જો ધ્યાનમાં રાખીએ તો શુક્રની ઉપાસના જો એ વધારેમાં વધારે કરે તો એને દાંપત્ય જીવનની સારી સુખાકારી મળે। ચંડી પાઠની અંદર જે મંત્ર બતાવવામાં આવેલો છે, દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહીમે પરમમ સુખમ અથવા તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણી તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ।
23,000 મંત્રના જપ અનુષ્ઠાન કરાવી તર્પણ, માર્જન, અભિષેક, હોમ અને બ્રહ્મ ભોજન આ પ્રમાણે કરાવી અને અભિષેકની જે તૈયારી થાય એ અભિષેક એના ઉપર કરવામાં આવે. બ્રાહ્મણ દ્વારા શ્રેયદાન ગ્રહણ કરવામાં આવે અને ત્યારબાદ દર શુક્રવારે શુક્રનું દાન એટલે કે દૂધ, ભાત અને ખાંડ જેમાં ઉમેરાતા હોય એવા ખીર અથવા એવી કોઈ બનાવેલી વસ્તુઓ તમે ગ્રહણ કરો તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટેના યોગ ઉભા થઈ રહ્યા છે. હવે જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં એનો પોતાનો ભાગ્યોદય દેખાય એવા યોગ છે. વૃષભ રાશિ સાથે જેના અક્ષર છે બ, વ, કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ, તુલા રાશિ જેના અક્ષર છે ર અને ત અને છેલ્લે મેષ રાશિ જેના અક્ષર છે અ, લ અને ઈ. આટલી રાશિ જો એને મળે દાંપત્ય જીવનમાં તો ખૂબ જ સારી સુખાકારી મળશે. એને જે પત્ની મળશે એની કદાચ હાઈટ વધારે નહીં હોય, શરીર પણ થોડુંક ભારે હોય તેવી શક્યતાઓ અહીંયા કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. બુધાદિત્ય યોગ બની રહ્યો છે. દાંપત્ય જીવનનું સુખ તો ખૂબ જ સારું મળશે, પણ આ પ્રમાણે કરેલો ઉપાય જો હશે તો ભગવાન ગણપતિ બાપા આપને અનુકૂળ થશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણને એક ઠક્કર શ્વેતાએ પત્ર લખ્યો છે. ક્યાંથી લખ્યો છે તેનો કોઈ ઉલ્લેખ નથી. તેમનું જન્મ તારીખ છે 25/5/1992 સાંજે 7:30 કલાકે અને વાર છે સોમવાર. પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે છે, કેવું પાત્ર મળશે? લગ્ન યોગનો જો વિચાર કરવામાં આવે તો રાહુ મહારાજ ધન રાશિના, શનિ મહારાજ મકર રાશિના દ્વિદ્વાદશક યોગમાં બેઠેલા છે. કારક શુક્ર, બુધ અને સૂર્ય સાથે 12મા સ્થાનમાં છે. શુક્ર અહીંયા પ્રબળ બની રહ્યો છે. દાંપત્ય જીવનનું ખૂબ જ સારું સુખ મળશે. રાહુ મહારાજ ધન રાશિમાં નીચના બની અને 7મા સ્થાનમાં છે. શનિ મહારાજ 8મા સ્થાનમાં રહી અને બીજા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે, જેને આપણે પરિવારનું સ્થાન કહીએ છીએ. શનિની દ્રષ્ટિ સારી નહીં તો એક તો ઉત્તમ દાંપત્ય યોગની સારી સુખાકારી માટે આપણા શાસ્ત્રમાં બતાવેલું એક વિધાન છે જેને આપણે કુંભ વિવાહ કહીએ છીએ. કુંભ વિવાહ સામાન્ય રીતે દ્વિકળત્ર યોગના દોષ નિવારણ માટે હોય છે. બે લગ્ન ન થાય, સગાઈ થઈને તૂટી ન જાય, છેક સુધી વાત પહોંચી ગઈ હોય અને કદાચ એમાં ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા થાય અને આપણને ગમતું હોય તો સામેલા ન ગમે, સામેલાને ગમતું હોય તો આપણને ન ગમે, આવા નાના મોટા અવરોધોને દૂર કરવા માટે કુંભ વિવાહ કરવો ખાસ જરૂરી બની જશે. એ ઉપરાંત જન્મસ્થાનથી પૂર્વ દિશામાં સારી શક્યતાઓ દેખાઈ રહી છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ આ 3 રાશિ સાથે સારી લેણાદેણી છે, પણ દાંપત્ય યોગની સારી સુખાકારી માટે કદાચ હજી થોડાક સમયની રાહ જોવી જરૂરી બનશે. જય ગણેશ. જી, હવે વાત કરીએ આપણે રાશિફળ વિશે તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અથવા તો હ, આવા જાતકો માટે આજે કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા કોઈ પણ અધૂરા કામ તમારા પૂરા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય ક્ષેત્રની અંદર આપ કામ કરતા હો તો કંઈક નવું વિચારવાની ટેવ પાડજો, કંઈક નવું કરવાની ટેવ પાડજો. ધંધામાં કંઈક નવું ઉમેરશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. નોકરિયાત વર્ગને પણ કાર્યક્ષેત્રમાં સારી તકો મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે કંઈ કાર્ય કરશો એમાં સારી સફળતા આજે પ્રાપ્ત થશે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો ઉકેલાશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ મધ્યમ છે. વિદ્યાર્થીઓને થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. વાત કરીએ સિંહ રાશિની તો મ અને ટ અગર તમારા અક્ષર છે તો તમારી રાશિ છે સિંહ. સામાજિક કોઈ પણ સારા પ્રસંગોમાં હાજરી આપવી પડે તેવા આજના યોગ દેખાઈ રહ્યા છે. પારિવારિક આજે સંકટનો પણ થોડોક સામનો કરવો પડશે. વાદ વિવાદથી બચવાનું રહેશે. મિત્રો, ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. ઉતાવળે કોઈ પણ પ્રકારના કામ કરીએ, ગુજરાતીમાં પણ કહીએ છીએ કે ઉતાવળે આંબા ન પાકે, તો તમે કેમ પકાવવા માટે પ્રયત્નશીલ છો? મિત્રો, આજના દિવસ માટે થોડીક સાવધાની રાખજો. આના કારણે કદાચ મિત્રો સાથે મતભેદ થાય, તમારા કામ ન થાય, તમે દોષનો ટોપલો કોઈ બીજાને સોંપી દો અને એના કારણે મતભેદ ન થાય. મિત્રો સાથે આ તમારે વિચારવાનું રહેશે. નોકરિયાત વર્ગને કદાચ સારી નવી તકો મળે, કામ કરવાની નવી તક મળે, સારું સ્ટેટસ મળે, પણ વિચાર્યા વગર જો આજે એ સ્વીકારશો તો નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ધીરજથી આજનો દિવસ પસાર કરો તમારા માટે જરૂરી બની જશે. કન્યા રાશિ પ, ઠ અને ણ અગર તમારા અક્ષર છે તો તમારી રાશિ કન્યા છે. સ્વામી એનું બુધ છે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજે થોડી બ્રેક કરજો, કારણ કે આજનું કરેલું રોકાણ લાંબા ગાળે કદાચ તમને લાભ ન પણ કરાવી શકે. લેવડ દેવડમાં કાળજી રાખવી પડશે. મિત્રોનો સહયોગ મળે, સહયોગીનો સહયોગ મળે, સગા અને સંબંધીઓનો સહયોગ મળે તો રોકાયેલા કોઈ પણ કાર્ય તમારા પૂર્ણ થાય અને પ્રગતિકારક બને તેવા યોગ પણ આજના દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ગુસ્સા ઉપર જો કાબુ રાખશો તો જ તમારું કાર્ય સિદ્ધ થશે, કારણ કે હંમેશા માણસનો ક્રોધ એનો શત્રુ બની જતો હોય છે, પોતે પોતાનું જ નુકસાન કરતો હોય છે. તો આજના દિવસ માટે તમારામાં રહેલા ક્રોધ ઉપર કાબુ રાખજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? જી મેડમ, મારી જન્મ તારીખ તો યાદ નથી, જન્મ સમય યાદ નથી. જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન છે કે મને કોઈ પણ ક્ષેત્રે સફળતા મળતી નથી. મારું નામ છે મોહન. જી, મોહનભાઈ ક્યાંથી બોલો છો?
ધારુકાથી, મારું જન્મસ્થળ ધારુકા છે. જી, હવે મોહનભાઈ, સામાન્ય રીતે પ્રશ્ન કુંડળી આપણે મૂકી અત્યારની તો સૂર્ય, રાહુ, બુધ અને શનિ સાથે જોડાયેલા છે અને પણ તમારા 12મા સ્થાનમાં વૃશ્ચિક લગ્ન અત્યારે તમારું નિર્માણ પામ્યું છે. પ્રશ્ન કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન જ્યારે અહીંયા 3 અંશે નિર્માણ પામતું હોય ત્યારે સામાન્ય રીતે સૂર્ય, રાહુ કહેતા પૂર્વજોની કોઈ પીડા તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે. માટે ખાસ કરી અને આપણા જે પિતૃઓ છે, ખાસ કરી કોઈ અતૃપ્ત આત્માઓ જે અકારણ મૃત્યુ પામ્યા હોય, આગમાં, અગ્નિમાં, પાણીમાં અથવા કોઈ પણ અકસ્માતમાં જો મૃત્યુ પામ્યા હોય, એવા કોઈ પૂર્વજ જો તમારા ધ્યાનમાં હોય તો એને ધ્યાનમાં રાખી અને તમે દરરોજ સવારમાં અથવા તો દર બુધવારે અથવા સોમવારે 11 અથવા તો પૂર્ણિમાના દિવસે પીપળે પાણી રેડવાનું રાખો. 12મું સ્થાન એ વ્યય સ્થાન ગણાય છે. ઘણી વખત આપણે કહીએ ભાઈ આઠાના આવક અને રૂપિયો આપણી જાવક, તો દર મહિને 50 પૈસા આપણને કાઢવાના રહે. આવી પણ તમારે તકલીફો દેખાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રશ્ન કુંડળીના આધારે શનિ રાહુનો શ્રાપિત યોગ તો અત્યારે ચાલી જ રહ્યો છે. ખાસ કરી તુલા રાશિમાં 12મા સ્થાનમાં હોવાના કારણે એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે બને ત્યાં સુધી એવા કોઈ ખોટા ખર્ચા ન કરવા, ખોટું રોકાણ ન કરવું જેના કારણે લાંબા ગાળે નુકસાન થાય. માર્ચ એપ્રિલ પછી તમારો સમય સુધરશે. શ્રીયંત્ર કાષ્ટમાંથી એટલે કે શ્રીપર્ણીમાંથી બનાવેલું શ્રીયંત્ર તમારા ઘરમાં જો પૂજામાં રાખશો અને ગણેશ સિદ્ધિ યંત્ર તમે ગળામાં ધારણ કરશો તો કદાચ ભગવાન ગણપતિ અને માતાજીની કૃપાથી તમારા સંકટોમાંથી તમને મુક્તિ મળશે. જય ગણેશ. જે આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો, આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આજે હું દોડીશ. આજે હું પણ દોડીશ. એક એવા માણસ માટે જે ક્યારેય કોઈનાથી ડરતા નહોતા, જે લોખંડી પ્રચંડ ઈરાદા ધરાવતા હતા, જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડ્યા હતા. આજે હું દોડીશ. ઇતિહાસ માટે, ભવિષ્ય માટે, આજ માટે, ફરીથી જોડાઈ જવા માટે. આજે હું દોડીશ સરદાર પટેલને માટે. ફ્રેન્ડ્સની સાથે, ફેમિલી સાથે, એકલી જ. આજે અમે દોડીશું 120 કરોડ હિન્દુસ્તાનીઓ માટે. આજે અમે દોડીશું યુનિટી માટે. રન ફોર યુનિટી 15 ડિસેમ્બર 2013. સરદાર પટેલની યાદમાં 565 થી પણ વધારે સ્થળો પર એક સાથે થશે 2 કિલોમીટર લાંબો વોક એન્ડ રન. વર્લ્ડ રેકોર્ડ બનાવનારી આ ઐતિહાસિક દોડના ભાગ બનો. આજે જ રજીસ્ટ્રેશન કરો www.runforunity.com પર. શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત અભિયાન, જેમનો સંદેશ સાંભળવા માટે ડાયલ કરો 08009 A Statue of Unity Movement Initiative. दौड़शे भारत, जोड़ाशे भारत. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. મારો નવો વિવેલ. આનું વિટામિન ઈ અંદરથી પોષણ આપે અને જગાવે નિખાશ. નવો વિવેલ વિટામિન ઈ સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. જે આચાર્યજી, ખાસ કરીને અત્યારે જે કુંડળીમાં મંગળ દોષ હોય તો ત્યારે આ મંગળ દોષને નિવારવા માટે શું કરવું જોઈએ અને આ મંગળ દોષ શું હોય છે? બહુ સરસ છે વાત. કારણ કે 190% કુંડળી જ્યારે જોડાવા આવે અને લગ્ન મેલાપકની જ્યારે વાત હોય ત્યારે પ્રશ્ન પહેલો આ થાય છે કે જુઓ તો કુંડળીમાં મંગળ છે કે નહીં. કારણ કે ઘણી વખત આપણને એવું લાગતું કે દીકરા કે દીકરીના વ્યભિચાર જ્યારે ન થતા હોય ત્યારે એમાં મંગળ દોષ કારણભૂત હોઈ શકે છે. તો આ મંગળ દોષ હકીકતમાં છે શું? તો કુંડળીની અંદર પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે મંગળ હોય ત્યારે એ મંગળનો દોષકારક માનવામાં આવે છે. લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. કુજ એટલે મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં હોય ત્યારે આ મંગળ દોષ ગણાય. તો સામેની કુંડળીમાં પણ મંગળ અને શનિ જેવા ગ્રહો હોવા જરૂરી છે. આ આપણે એક સામાન્ય માન્યતા છે. ઘણી વખત એવું બને છે કે ખાલી મંગળ હોવાથી જ દોષકારક નથી બનતો. એ મંગળ કઈ રાશિમાં છે, પાપાક્રાંત છે, અસ્તંગત છે, શત્રુ ક્ષેત્રી છે, કઈ રીતે મંગળ છે? કારણ કે મંગળ મની બ્લડ સર્ક્યુલેશન, મંગળ મની આપણે 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જેનો મંગળ હોય અમે આંખો બંધ કરીને કહી શકીએ કે આવો વ્યક્તિ ક્રોધી સ્વભાવનો હશે. અને જે ક્રોધી સ્વભાવના હોય બને ત્યાં સુધી એનો મનમેળ બીજાની સાથે બહુ ઓછો રહેતો હોય છે, શીઘ્ર પોતે નિર્ણયો આપતો હોય છે અને ક્રોધની અંદર શું વાત કરે એની ખબર એને હોતી નથી. એના કારણે
કુટુંબની અંદર કંકાસ રહેતો હોય છે. આ મંગળનું એક મુખ્ય કારણ છે. હવે પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે પણ મંગળ હોય ત્યારે દોષકારક ગણાય. પણ ઘણા એવું છે કે મેષ રાશિનો મંગળ હોય તો દોષકારક ગણાતો નથી, વૃશ્ચિક રાશિનો મંગળ હોય તો દોષકારક ગણાતો નથી, કર્ક રાશિ અને મકર રાશિનો મંગળ હોય તો પણ દોષકારક ગણાતો નથી, ગુરુની રાશિ એટલે કે મીન રાશિ અથવા તો ધન રાશિમાં મંગળ હોય તો પણ દોષકારક ગણાતો નથી. ઘણી બધી આવી બધી બાબતો છે જેને આપણે અપવાદ કહી શકીએ. આવા અપવાદકારક મંગળ દોષકારક હોતા નથી, પણ છતાં ઘણી વખત એવો આગ્રહ રખાતો હોય છે કે સામેની વ્યક્તિને પણ મંગળ હોવો જરૂરી છે. ઘણી વખત મંગળ સિવાય રાહુ અને શનિ જેવા પાપ ગ્રહોને પણ આપણે સાથે જોડતા હોઈએ છીએ, તો આ પણ વસ્તુ ખોટી છે. પણ મંગળ હંમેશા નુકસાન કરતા હોતો એવું જરૂરી નથી. મંગળ દોષના નિવારણ માટે બહુ જ સાદો ઉપાય હું આપને બતાવું કે આ મંગળ દોષના દોષને નિવારણ કરવા માટે દર મંગળવારે એક તો મંગળનો જે સ્તોત્ર છે, મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનીને ચ સંતુષ્ટમ કૃત્વમે મનોરથ, માના મનોરથને હે મંગળદેવ તમે પૂરા કરો, દોષકારક હો તો આપ એની તમારા દોષમાંથી મને મુક્ત કરો. આ એક સામાન્ય એક વ્યાખ્યા છે. મંગળવારના દિવસે ગોળ અને ભાખરીનો લાડવો બનાવી ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી અને ત્યારબાદ આ મંત્રની એક માળા કરવામાં આવે. ત્યારબાદ એ ગોળ ભાખરીના લાડવાના 4 ભાગ કરી એક ગાયને, એક કૂતરાને, એક નાના બાળકને જે 14 વર્ષથી નીચેનું બાળક હોય એને, અને ચોથો ભાગ પોતે ગ્રહણ કરવો. એક આ પ્રસાદને વેચ્યા પછી પ્રસાદ લીધો. 3.5 કલાક સુધી કોઈ પણ પ્રકારનું ભોજન ન લેતા ત્યારબાદ એક ટાઈમ જમી શકે, જેને ભર્યા ભાણે કહેવાય. જે આપણને ફાવતું હોય એટલું ભાણામાં લઈ લેવું, ફરતી લેવું નહીં, ખાતા ખાતા ઊભું થવું નહીં. આ પ્રમાણે કરીને આગળ વધીએ તો મંગળ દોષમાંથી આપણને સારી મુક્તિ મળે અને આના કારણે થતા મંગળ દોષ આપણા દૂર થતા હોય છે. જય ગણેશ. જી, વાત કરીએ હવે રાશિફળ વિશે. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વ્યવસાયાત્મક દ્રષ્ટિએ તુલા રાશિના જાતકોને સારું ફળ મળશે. કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવાનું રહેશે. લેવડ દેવડમાં પણ કાળજીથી કામ લેવું પડે. કરેલી મહેનત સારું પરિણામ આપશે. માન સન્માન મળે. જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે તમને ખૂબ જ સારો આનંદ અપાવશે. વૃશ્ચિક રાશિ, સંતાનોના પ્રશ્નોમાં થોડી હળવાશ અનુભવાય. વ્યવસાયાત્મક ક્ષેત્રે નવા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના પણ સુંદર યોગો બની રહ્યા છે. પરિવારમાં તણાવ, થોડીક માનસિક અશાંતિ પણ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખો. પ્રિયજનને શુદ્ધ પ્રેમ આપો. આજનો દિવસ તમારો મંગલકારી બની જશે. ધન રાશિની વાત કરીએ. પિતરાઈ ભાઈ ભાંડુઓ સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતા છે. સમય થોડો અનુકૂળ છે. કરેલા કામની કદર થાય. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. જૂના મિત્રોથી લાભ થાય પણ તેની પાછળ થોડા ખર્ચ પણ થવાની સંભાવનાઓ છે. જય ગણેશ. જી, આપણી સાથે આણંદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશભાઈ. અમે તમારો પ્રોગ્રામ બહુ રેગ્યુલર જોઈએ છે, જી, મજા આવે છે. ધન્યવાદ. બધું કામ સફળ થયું છે. જી જી, ધન્યવાદ. મારે જન્મ તારીખમાં એક પ્રશ્ન પૂછવો હતો કે મારી જન્મ તારીખ 15/12/69 છે. જી. અને હું અહીંયા જીઆઈડીસી માં લોકલ કંપનીમાં શું કરી છે. સમય શું છે આપનો? સમય સર ખબર નથી મને. જી જી. હવે મારે શું છે, પગાર ધોરણ બહુ સાહેબ સાથે ઘણી વખત ચર્ચા કરી છે, પણ કઈ વધારવાનો વિચારતા નથી. હવે મારો પગાર કેવી રીતે વધારશે કે ક્યાંક નોકરીમાં સફળતા મળશે કે ક્યાંક, એ પૂછવું હતું. અને બીજું કે અમારા ફેમિલીમાં અમારા ભાઈઓ વચ્ચે કઈ સંબંધ બરાબર મેળ પડતો નથી, મેળ થતો નથી. તો એનું કારણ શું, એનું ઉકેલ શું છે? અત્યારે જે તમારી જે મહાદશા ચાલી રહી છે એ બુધની મહાદશા ચાલી રહી છે. તમારી ચંદ્રકુંડળીની અંદર બુધ તમારો એકાદશ સ્થાનમાં અધિશત્રુ બની અને ધન રાશિમાં બેઠેલો છે. હવે આ પ્રમાણે જો કુંડળીમાં જોવા જઈએ તો અત્યારે કોઈ નોકરીની અંદર પ્રમોશન અથવા તો ઇન્ક્રીમેન્ટ અથવા તો પગાર વધે અથવા તમે જે કઈ કાર્યશક્તિમાં આગળ વધવા ઈચ્છો છો એવા યોગો અત્યારે દેખાતા નથી. કુંભ રાશિની અંદર તમારો ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ કરી રહ્યો છે. તો એક તો નિયમિત મહાદેવજીની ઉપાસના તમારા માટે ખૂબ જ જરૂરી છે. મહાદેવજીના મંદિરમાં 1 લોટો જળ ચડાવો તો પણ તમને સારી શાતા અને શાંતિ મળશે. રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ છે. અતિ અને પ્રત્યાધિ દેવ સાથે જો આ દેવની પૂજા કરવામાં આવે ગ્રહ મક સાથે તો પણ ખૂબ જ સારી શાંતિ અને આગળ વધવા માટેની ઉત્તમ તમને તકો પ્રાપ્ત થશે. પારિવારિક સંઘર્ષમાં પણ સૂર્ય અહીંયા શુક્ર સાથે જોડાયેલો છે અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય શુક્ર અધિશત્રુ બનતો હોય છે. તો આ સૂર્ય શુક્રના કારણે કદાચ પારિવારિક ભાવનાઓમાં અત્યારે થોડોક મતભેદ છે, પણ એપ્રિલ મહિના પછી કદાચ સારો સુધારો તમને તમારી જન્મ ચંદ્રકુંડળી પ્રમાણે જોઈએ તો તમને જોવા મળશે. એક શનિનું તમે જો રત્ન જેને આપણે નીલમ કહીએ છીએ એ તમે બીજી આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરો. કદાચ એ ન કરી શકો તો કોઈ પણ પ્રકારે લોખંડની કડી તમે બીજી આંગળીમાં ધારણ કરો અને નિયમિત હનુમાન ચાલીસાનું પારાયણ કરો, શનિદેવનો સ્તોત્રનો પાઠ કરો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હું રાજકોટથી ચંદ્રેશભાઈ બોલું છું. જી. મારે મારા બાબા માટે પૂછવાનું હતું. જી. એમનો જન્મ તારીખ છે 9/9/2009. જી. અને જન્મ સમય છે બપોરે 12:11 રાજકોટ. જી. મારે એમનું જાણવું છે એમનું ભવિષ્ય કેવું રહેશે.
સૂર્ય શનિ સાથે બનાવી રહ્યો છે સંઘર્ષ યોગ. પિતાની સાથે એને ખૂબ જ સારું લેણું રહેશે. માતા પિતાનો પ્રેમ મેળવશે. ભાઈ ભાંડવોના પ્રેમમાં સામાન્ય વિઘ્ન આવે તેવી શક્યતાઓ છે, એટલે કે ઓછો સુખ મળશે. કારણ કે મકર રાશિનો ગુરુ રાહુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. કન્યા રાશિનો બુધ પ્રબળ છે, કદાચ દેશ પ્રદેશના કોઈ પણ વેપાર સાથે સંકળાઈને કામ કરશે. મીન રાશિનો સ્વામી જે ગુરુ છે એ ત્રીજા સ્થાનમાં હોવાના કારણે ઉચ્ચ અભ્યાસક્રમની અંદર એને થોડીક તકલીફો રહેશે. ખાસ કરી અને 15 વર્ષનો થાય પહેલા 2 વિધાન તમારે ખાસ એના કરાવી લેવાના છે, પૂજા કરાવી લેવાની છે. એક સૂર્ય અને શનિનો જે સંઘર્ષ યોગ, જેને આપણે શ્રાપિત યોગ પણ કહીએ છીએ, વિષ યોગ પણ કહીએ છીએ, એના દોષનું નિવારણ કરાવવું પડશે. રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ છે, એના દોષનું પણ નિવારણ કરાવવું પડશે. મંગળ એનો મિથુન રાશિનો 8મા સ્થાનમાં છે. સ્વભાવની થોડી ઉગ્રતા અને જીદ જો હોય તો ગળાની અંદર ગણેશ સિદ્ધિ કવચ તમે એને પહેરાવી દેજો, ચોક્કસ સારું ફળ મળશે. જય ગણેશ. જે આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્ર, આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. Job and all is okay, but do you own a car? Of course, I own a Volkswagen. Owning a Polo or a Vento is now easier with our offer of the year. Volkswagen, das Auto. मेरा भरोसा है केश किंग आयुर्वेदिक तेल, जो बना है 16 खास आयुर्वेदिक तत्वों से। केश किंग रखे मेरे बालों का ख्याल और बनाए उन्हें लंबा, काला और घना। केश किंग, द किंग ऑफ हेयर ऑयल्स. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા, જે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 4/7/83. જી. જન્મ સમય 15 સવારે. જી. ને જન્મ ભરૂચ. જી. શું સવાલ છે આપનો? મારે સામાન્ય રીતે તમારા જો નોકરીની બાબતનો વિચાર કરીએ તો વૃશ્ચિક રાશિનો તમારો ચંદ્ર 5મા સ્થાનમાં છે, એટલે જ્યેષ્ઠા નક્ષત્રના 3જા ચરણમાં છે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, જ્યાંથી પૈસા આવવાના હોય, જ્યાંથી આવક થવાની હોય, એવા દ્વારો તમારા મોટા ભાગે બંધ રહે તેવા આ જ્યેષ્ઠા નક્ષત્રના યોગ બનતા હોય છે. જ્યેષ્ઠા નક્ષત્રની અંદર પહેલા ગૌમુખ પ્રસવ શાંતિ અને ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓ, 27 નક્ષત્રની પૂજા, 27 કુવાના પાણી, 9 પ્રકારની વનસ્પતિ, આ બધું જ એક કરી અને એની પૂજા કરવાનો એક સામાન્ય આપણે નિયમ છે, જેને આપણે નક્ષત્ર શાંતિ કહીએ છીએ. તો જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ આપ ચોક્કસ કરાવી લેજો. તમારા દેહ ભાવમાં કર્ક રાશિમાં શનિ અધિશત્રુ બની અને તમને આ પીડી રહે, કારણ કે 7મા સ્થાનમાં એની પૂર્ણ દ્રષ્ટિ પડે, એ ઉપરાંત 10મી દ્રષ્ટિ, એની 3જી દ્રષ્ટિ, આ 3 દ્રષ્ટિ તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. તો દર શનિવારે અથવા મંગળવારે સુંદરકાંડનો તમે પાઠ કરો. નિયમિત સ્નાન કર્યા બાદ હનુમાન ચાલીસાનું તમે પારાયણ કરો તો નોકરીમાં સારી તકો મળે, સારો પગાર મળે, માનસિક અશાંતિ, કોઈ પણ પ્રકારની ઘરમાં કોઈ પણ પ્રકારની પરેશાની હોય એમાંથી પણ મુક્તિ મળે, સ્વાસ્થ્ય પણ સુધરે અને કોઈ પણ વ્યક્તિ પાસે તમે જ્યારે કામ કરવા ઈચ્છતા હો ત્યારે તમારું મનધાર્યું કામ થાય. આના માટે તમે આટલું જ ચોક્કસ કરજો, સારી સફળતા મળશે. જય ગણેશ. જી મહેન્દ્રભાઈ, થોડા સમય પહેલા જ્યારે આપણે હમણાં વાત કરી કે જ્યારે કુંડળીમાં મંગળનો દોષ હોય તો ખાસ કરીને આ દોષ વ્યક્તિ માટે ખૂબ જ નિરાશાજનક કહી શકાય, કારણ કે ક્રોધિત બને છે, લગ્નમાં જે રૂકાવટ આવે છે. પરંતુ એક વાત એવી પણ હોય છે કે મંગળ દ્વારા સંપત્તિ અને સત્તાની પ્રાપ્તિ થતી હોય છે, તો કયા કયા સ્થાનમાં હોય તો તે મંગળ આપણને સારું ફળ આપી શકે? જો તમને કહું કે અગ્નિ એ આપણે બર્નરમાંથી અગ્નિનો ઉપયોગ કરીએ, ગેસનો, બરાબર, અને એને પકાવવાનું કામ કરીએ. જી. ઘણી વખત એ બર્નરની નળી ફાટી જાય અને બોઇલર ફાટે, એનો ગેસ ફાટી જાય તો આખા ઘરમાં પ્રજવાળે, એટલે બાળી નાખે, સળગાવી નાખે. મંગળ આ અગ્નિ છે, એટલે મંગળને કુંડળીમાં સેનાપતિ કહ્યો છે. દરેકમાં સૂર્ય એટલે રાજા, ચંદ્ર, એમ મંગળને સેનાપતિ કહ્યો છે. તો સેનાપતિ એટલે કે સેનાના ક્ષેત્રની અંદર, પોલીસ ખાતાની અંદર મંગળ પાવરફુલ હોવો જોઈએ. ડોક્ટરી ક્ષેત્રમાં પણ મંગળ ગુરુ જેવા યોગો માણસને સર્જન બનાવે છે, કારણ કે હાથમાં એની પાસે શસ્ત્ર તો છે પણ તાકાત નથી, તો એ શસ્ત્રનો ઉપયોગ શું કરવાનો? લશ્કરમાં અને
આ ક્ષેત્રની અંદર મંગળ હંમેશા પાવરફુલ હોવો જોઈએ. આ એનું પોઝિટિવ થિંકિંગ છે. બરોબર. અગ્નિને બે વખત વેડફી શકાય. એક તો ક્રોધ. આપણે નથી કહેતા ભાઈ, ઘણી વખત આપણે કહેતા ભાઈ મારામાં સન્માનના ભોગે હું કોઈ કામ નહીં કરું, તો હકીકતમાં એ સન્માનમાં ક્યાંક એનું અભિમાન છુપાયેલું હોય છે. અહીંયા મંગળનું કારણ છે. પણ સન્માન વાળો વ્યક્તિ બોલે નહીં અને પોતે પોતાનું કામ કરી લે, આ મંગળ પોઝિટિવ છે. તો આ વસ્તુ મંગળમાં આપણને ચોક્કસ દેખાય છે. માણસને ક્રોધી બનાવે સ્વાભાવિક છે, પણ એનો ક્રોધ ક્યાં ઉપયોગમાં લેવાનો? આપણે કહીએ ક્રોધાત ભવતિ સંમોહ સંમોહ સ્મૃતિ વિભ્રમ, આ ગીતાજીનો નિયમ છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને 18 અક્ષોહિણી સેના વચ્ચે આ વાત કરેલી છે કે ક્રોધાત ભવતિ સંમોહ, ક્રોધ માણસને જ્યારે આવે પછી એનો સ્મૃતિનો નાશ થાય અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે માણસનો વિનાશ થાય. તો ક્રોધ માણસને વિનાશ તરફ લઈ જાય. પણ બીજી વસ્તુ તમને કહું કે ઉત્તમ ક્ષણિક ક્રોધો ક્ષણમાં જે આવી અને નીકળી જાય. જો પોઝિટિવ મંગળો તો કેવું થાય, અંદર પ્રભાવ તો પડેલો છે, પણ ઉત્તમ ક્ષણિક ક્રોધો, ઉત્તમ ક્રોધ એ છે એ ક્ષણમાં આવી જતો રહે. મધ્યમ ઘટિકા દ્વયમ, બે ઘટી, એક ઘટી એટલે આપણે જ્યોતિષમાં 24 મિનિટ થાય, તો 48 મિનિટ સુધી જે ક્રોધ ચાલે એને મધ્યમ કીધો છે. ઘણી વખત અમુક માણસોના ક્રોધ તમે જુઓ ગીતાબેન, નાકની દાંડીએ હોય. કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ બીડી સળગાવી છે, મને માચીસ આપને, એટલે પછી પેલો ભાઈ શું કે આ રમણભાઈના જીભે સળગાવી લે ને બીડી, એટલે પેલો પૂછે કે ભાઈ જીભે તો કઈ બીડી સળગાવાતી હશે, તો કે ગામના ગામ હળગી ગયા, તારી બીડી નહીં હળગે. હકીકતમાં આ ક્રોધ માણસને દુઃખી કરતો હોય છે. ત્યારે સમજી લો કુંડળીની અંદર આ દૂષિત યોગ છે. અને લગ્ન જીવનમાં, ખાસ કરી દાંપત્ય જીવનમાં જયારે બે પ્રણય સંબંધ ભેગા થતા હોય ત્યારે આત્મસમર્પણની ભાવના હોય છે. એમાં આ મંગળ ખીલી રૂપ બને છે, એને ભેગા નથી થતું પોતાના એક સ્વભાવના કારણે. માટે જ મંગળ દોષ કુંડળીમાં ખાસ જોવાતો હોય છે. જી, હવે વાત કરીએ આપણે રાશિફળ વિશે. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? હંમેશા કોઈ પણ વસ્તુ જયારે આપણે કરતા હોઈએ ત્યારે ભૂલો સુધારવા માટે માણસ કાયમ પ્રયત્ન કરતો હોય છે. અને એ ભૂલોને જો સુધારીને આગળ વધે તો એને આગળ ભૂલો કરવાની તક મળતી નથી. અને જ્યારે તક મળે ત્યારે ભૂતકાળના અનુભવો એને કામ કરાવતા હોય છે. મકર રાશિવાળા જાતકો માટે પાછળની વાતોને ભૂલી અને આગળ વધવું તમારા માટે મિત્રો ખાસ જરૂરી છે. મિત્રોને મળવામાં પણ થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. અર્થનો અનર્થ ન થઈ જાય આની પણ થોડીક તકેદારી લેવી પડશે. જીવનસાથીની ભાવનાને સમજીને જો આગળ વધશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. નોકરિયાત વર્ગને કદાચ કોઈ સારા પ્રસંગોમાં, માંગલિક પ્રસંગોમાં ખર્ચનો વધારો થાય તેવી શક્યતા છે. અવરોધો ગમે એટલા હશે છતાં સારી સફળતા મળશે. પોતાના અને પારકા વચ્ચે જો ભેદ સમજો અને પોતાની આવડતનો ઉપયોગ કરો તો આજનો દિવસ તમારો મંગળમય બનશે. કોઈ સામાજિક અથવા તો શારીરિક કોઈ પણ પ્રસંગની અંદર આગળ વધવાનું થાય અને એમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને શ અગર તમારા અક્ષર છે તો રાશિ તમારી કુંભ છે. સ્વામી એનો શનિ છે. સાવધાની રાખશો તો કામમાં ચોક્કસ સારી સફળતા મળશે. જો સાવધાની નહીં રાખો તો ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પોતાના મનની વાત બને ત્યાં સુધી પેટની વાતને પેટમાં રાખો, મનની વાતને ગુપ્ત રાખો. વાત પૂરી થઈ જાય, કામ પૂરું થઈ જાય પછી જ એ વાતને રજૂ કરજો તો ચોક્કસ સારી સફળતા મળશે. સમાજમાં કદાચ થોડોક વિરોધીઓનો સામનો પણ કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ મૂકશો તો નુકસાન થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ આ મીન રાશિ છે. સ્વામી એનો બૃહસ્પતિ છે. દિવસની શરૂઆત કદાચ થોડી કંટાળામય રહે તેવી શક્યતાઓ દેખાય. રેવતી નક્ષત્રનું અત્યારે ચોથું ચરણ ચાલી રહ્યું છે, માટે કદાચ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામનો બોજો પણ વધે. ગુસ્સો, અકારણ, ક્રોધ આ બધા ઉપર બ્રેક મારજો, કાબુ રાખજો તો તમે આગળ વધી શકશો. પોતાના દ્વારા જ નહીં તો પોતાને નુકસાન થાય તેવી શક્યતાઓ છે. કામનું બંધન કદાચ આજે તમને ટેન્શન આપશે. એવા સમયે ઓમ હ્રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રની માળા કરજો. મનને શાંત બનાવવા માટે યોગ અને પ્રાણાયામ કરજો. માતા પિતાના આશીર્વાદ લઈ અને કામની શરૂઆત કરજો. દિવસ તમારો મંગલકારી બનશે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલો અમને પત્ર દ્વારા પણ લખી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, અમદાવાદ એસજી હાઈવે. તો મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. નમસ્કાર. Thank you.